બુલેટિનમાં આગળ વધીને વાત કરીએ હરણી હત્યાકાંડમાં સામે આવેલા મહત્વના અપડેટની। બરોડામાં જે હરણી હત્યાકાંડ સર્જાયો હતો તેનો જે મુખ્ય આરોપી છે એ હવે આવી ગયો છે પોલીસ જાપ્તામાં। એસઆઈટીની ટીમે ગોપાલ શાહની ધરપકડ કરી લીધી છે। છત્તીસગઢથી આરોપી ગોપાલ શાહની ધરપકડ કરીને પરત ફરી છે એસઆઈટીની ટીમ। કોટિયા પ્રોજેક્ટ્સ કંપનીનો ભાગીદાર છે ગોપાલ શાહ। અત્યાર સુધી પોલીસે કુલ 8 જેટલા આરોપીની ધરપકડ કરી લીધી છે અને હજુ પણ જે ફરાર આરોપીઓ છે તેઓને શોધવા માટેની તજવીજ પણ ચાલી રહી છે। વધુ વિગતો સાથે વડોદરાથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, એક બાદ એક આરોપીની ધરપકડ, હવે મુખ્ય આરોપી ગોપાલ શાહ પણ ઝડપાઈ ચૂક્યો છે। કુલ 8 જેટલા આરોપીની ધરપકડ, શું છે અપડેટ આ ઘટનાક્રમમાં? જાગૃતિ વાત કરવામાં આવે તો જે રીતે હરણી બોટકાંડ થયો ને ત્યારબાદ સમગ્ર મામલે તપાસમાં એસઆઈટીની રચના કરવામાં આવી। એસઆઈ ટીમને દર વખતે નવી સફળતા છે તે હાથ લાગે છે, ત્યારે આ વખતે પણ એસઆઈ ટીમને જે ટીમ હતી તેને એક સફળતા હાથ લાગી છે। આ જે કોટિયા પ્રોજેક્ટનો જે ભાગીદાર અને કોર્પોરેશનનો પૂર્વ ટીડીઓ છે ગોપાલ શાહ, તેની ધરપકડ કરવામાં આવી છે। જોકે શરૂઆતથી જ આ લોકો છે તે રાજ્યની બહાર ભાગી ગયાના સમાચાર હતા અને ત્યારબાદ પોલીસની વિવિધ ટીમો પણ હાલ અન્ય રાજ્યની અંદર તપાસ કરી હતી, ત્યારે એસઆઈટીની ટીમને વધુ એક સફળતા હાથ લાગી છે। છત્તીસગઢથી આ જે આરોપી છે ગોપાલ શાહ, તેની ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં આ જે કાંડ સાથે સંડોવાયેલા કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ 11 જેટલા આરોપીઓ છે તે ફરાર કરવામાં આવી રહ્યા છે। ગોપાલ શાહ છે તે આ કોટિયા પ્રોજેક્ટનો મુખ્ય ભૂમિકા હતી તેમ કહી શકાય, કારણ કે તેને આ ભાગીદાર હતો, તેના 20% શેરથી પણ વધુ તેના આ પ્રોજેક્ટની અંદર શેર હતા। એટલે હવે ગોપાલ શાહ પર એસઆઈટીની ટીમ છે તેના દ્વારા શકંજો કસવામાં આવે છે। હજુ પણ જે મુખ્ય 2 આરોપી છે પરેશ ઝા અને નિલેશ જૈન, આ 2 અન્ય આરોપી હજુ પણ ફરાર છે। જોકે પોલીસની વિવિધ ટીમો છે તે હાલ કામે લાગી છે, અન્ય રાજ્યોમાં પણ પોલીસની ટીમ છે તે તપાસ કરી રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે આજે મુખ્ય ભૂમિકા ભજવનાર ગોપાલ શાહ છે તેની ધરપકડ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે હાલ એક બાદ એક આજે બોટકાંડની અંદર જે મુખ્ય આરોપી હતા તેમના પર પોલીસ દ્વારા શકંજો કસવામાં આવી રહ્યો છે। જી જાગૃતિ। આભાર અલ્પેશ તમામ વિગતો જણાવવા માટે।